ભગવાનો ઈ જનની રે દીવો રે ભારતમાં તમે આઈ આ જનની દીવો ભારતમાં તમે અહીંયા આજી આવા નવલયા આજ મિત્રો વાત કરું અને પાછી હું એને મિલિટરીમાં ભરતી કરાવું અને ગમે તે દેશ આયે યુદ્ધ થાય એની 50 ફોને ઠાર કરે એ એના બાપનો વળતો તો દીધી ભાઈ ભગવાન રબારાનો મિત્રો જો આ બોલી હોય એટલે કવિ લખે એ પેટમાં પોઢી ક્યાં જ ગીરગા હવે આ દેશનો દેશી ભાષામાં કહો તો હાંડળો દેવાય એ હાંડળો છે ઓસ્ટ્રેલિયા જા ભારતનો અને પડે જન્મ ક્યાં એટલે કેવું પડે કે ભારતનો કવિ સૂચક બની આજ તંત્રીઓ લખે તેની આંખે દેખો હેવા ધોવા વાળા આ દેશના કવિઓ આમ થતું આપણે સમજી છીએ એમાં સમય ખરાબ નથી સમય તો એના જ છે માનવ બદલે આજ માનવ બદલો કારણ કે દી રાત ગારિયા નાખતા અને નાગનું ઝેર ઉતરી જાય તો ઉતરે આજે ઉતરે મિત્રો આ ખાલી વાત નથી કરતો નોંધ કરવાની આજ પણ બારાણી પંથકના 32 ગામ જ્યાં વાછોડ દાદો પૂજાય આજની તારીખમાં એ 32 ગામની અંદર વીછીનો કઈડો મરે પણ નાગનો કઈડો આજની તારીખ સુધી બૈરો નથી તુલસીમાં આજ લગીમાં રેકોર્ડ નથી 32 ગામ એટલે અમેરિકા વાળાને માનવું પડે રશિયા વાળાને માનવું પડે એ આ દેશ એટલે મેં ખાલી દિલના છુપા રસ્તા જાઓ તમે રણકુમારની સરદારી નીચે કિલ્લાનું રક્ષણ કરો આપ સૌ મારી સાથે અફસોસ મારોજી મહારાજ આ રણ સંગ્રામ જ્યારે હું યુદ્ધ કરવા માટે નીકળું છું ત્યારે એક 32 પુરુષનું મસ્તક માં રાજબાઈના મંદિરે ચડાવું છું આજે વિસરાઈ ગયું હમણાં યુદ્ધ ચાલુ થશે અને એમાં બધા 32 હાથ કપાય છે એ બધા માથા માતાજીના ખપરમાં જાય નહીં મારી તમને આજ્ઞા છે કે તમે 32 છો એટલે તમારું મસ્તક માં રાજબાઈના મંદિરે ચડાવી દો હવે આપની સરદારી નીચે મહારાજ અરે કોઈ તારું એ અનુસંધાન આ દેશદ્રોહી આહોલીલાલ મહારાજ મારી પાસે આ કાષ્ટનું એક જ તીર છે આનો મને સદુપયોગ કરવા દો અને આ સાહને ઠાર કરવા દો એ મારી સામે
ઉપહાસ કરી રહ્યો. છેલ્લી આજ્ઞા છે. મહારાજ ખોટા તમારા વેરમાં હારી જશે સંગ્રામે કરશો પરાધીન આ દેશ હિન્દુસ્તાન. છેલ્લી આજ્ઞા છે. અફસોસ લખાયા ભાગ્યમાં મોત તો આમાં જીવવું એ ક્યાંથી મળે જે દેશ માથે ગુલામી તો સ્વતંત્રતા ક્યાંથી મળે આ હોય ભાઈઓને અંદર 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 કુછ ઉભો કરનાર તારા માટે આ ચામુંડનું એક તીર એ કાફી છે. ભાગ્યનો વર્ષનો તેજો મેં તારો આખરી ચમકાર કરી અને ચાલ્યો ગયો. આવ સાહેબ, આવ મારી સાહેબ. કમાન હાથથી છટકી. કોણ કર્ણાટકી? જ્યાં મહારાજા મેં કરેલા પાપોથી ધોઉં છું. પાવન થયા અવતાર પાપો ધોઉં છું મહારાજા. ઓ વારાંગના નહીં પણ ખરેખર વીરાંગના છો. આવ इस पृथ्वीराज के गले में 100 मन का टोप डाल दे. डाल दिया दाऊद जी. ये ले उसकी दोनों आंखें फोड़ डाल. ये आज देखे तो આ બધું છે ને. એ ભાઈ અમારા માલિકનો હુકમ છે તમારી બે આંખો ફોડી નાખવાની અને મારા હાથથી જ ફોડી નાખો. તારા જેવા પાપીના હાથે મારી આંખો ન ફૂટે. તો લાવ લાવ મારા હાથથી જ મારી આંખો ફોડીશ. જય મહારાજ ભાઈ. કોણે કહ્યું કે ભૂપાળોના ભાગ્ય એ પલટાતા નથી? કોણે કહ્યું કે ભૂપાળોના નસીબ એ ફરી જતા નથી? આજે અમારી આ દશા એ ખરતણા કંકાસ. પાપીઓ ખાવી ગયા નિજ ખરતણા કંકાસ. આવે દિન પર તીતણા અને પ્રથમ એના નિશાન. સાથ જાય સજન ગણો વધે ક્રોધ.
સુજે નકામ સારા જ્યારે દિવસો ફરે સુજે નકામ સારા જ્યારે દિવસો ફરે હક્કે હાલો અલ્લાહ લેશે, હક્કે હાલો અલ્લાહ લેશે. આ કાબુલ સુધી આવ્યો. આમાં ક્યાંય મારા અંગાતા પૃથ્વીરાજ ચૌહાણનું થતું નથી લાગતું. એ ભાઈ આવ. હિન્દના સમ્રાટ હા. પૃથ્વીરાજ ચૌહાણ અહીંયા છે. આ તો આંધ્રા છે. કોના આંધ્રા? અમારા સાહેબ. હે દિલ્હીના ભાગી વિધાતા, આજ હું આ શું સાંભળ્યું? આખા ભારત દેશની આ છતી આંખે આંધળા છે. તમારા શાહને કહો કે પૃથ્વીરાજના બારો કવિવર ચંદ બિરલાલ એ પૃથ્વીરાજને મળવા માંગે છે. એમના બારો તેને મળવા માંગે છે. પૃથ્વીરાજના બારો હા. એને મળવા માંગે છે. આવા દઉં. આવા ઉભા રહ્યો, તપાસ કરો. કાંઈ અત્યારે નથી ને બીજું કાંઈ. હા, માની ભગવતીની ડુંગળી હા અમારો સોમેશ્વર બાળા જકો જાણે રાજપૂત કોલનો ઓછું ચોલે, જકો જાણે રાજપૂત પરનારી કચ્છ ન ખોલે, જકો જાણે રાજપૂત સર્વ પાતા હે સૈલા. કવિ ગદ કહાએ સુન શકરા જગતમાં રાજપૂત થવા દોયતા ભેખમાં નરબંકા કેથરી સોમેશ્વર બાળા પૃથ્વી પતિ ચૌહાણ રાણ શિરોમણી પૃથ્વીરાજ ચૌહાણને જાણી. કાબુલના કાળા ગ્રહમાં પૃથ્વી પતિનું સંબોધન આપનાર કોણ છે? કવિવાર ચંદન દાતા બાપુ પિંજરા તૂટ ગયા બીજી વાર હવે આ દાઉદ! હા. उसके गले में હા 50 मन का टोप दूसरा બીજા डाल दो। હા. બહુ હતો ના 50 બીજા. છેલ્લો આપી દઉં. 6 મહિના બારોટીઓ રોકાય કાબુલ. કાયમ ધ્યાનથી ચાલતી હાથ વખત થોડી મૂકો ને તે જનબારોના 2 આસન પડતા. એક વીરવર તરીકેનું અને એક કવિવર ચંદ બિરદાઈ તરીકેનું. ઘોરીશા આવે ને એટલે પોતાનું આસન એને આપતા. પૃથ્વીરાજને સમજાવે છે કે અહીંયા તમે જીતી લીધું પણ હજી કાબુલમાં એની સત્તા ચાલુ. હજી આ સત્તાધારી છે ને એટલે હારે
એટલે ચંદ્રગીરદાયના બે આસન પડતા પોતાના હાથને એ કાયમ ભૂરીસાને બેસી ગયા. અને કાયમ બેહાડતો એનું ઓળખે નહીં. એ ચંદ્રગીરદાય જ્યાં કાબુલમાં આવ્યા અને જ્યાં બોલવા માંડ્યા ને કાબુલની બજાર બંધ થવા માંડી. તે ભૂરીસાને ખબર પડી કે આ શું ભરત ઓળખી ગયા. કાયમ જ્ઞાન ચર્ચા હાલે છે. એમાં વાત આવી રામકથાની. અને પછી કીધું કે મહારાજા દશરથ ત્રણેય રાણીઓ બેઠા હતા. અને એમાં અવાજ આવ્યો શ્રવણ કુમાર ઘણો બોલે અને અહીંયાથી દશરથે બાણ છોડ્યો. ભરીસા ઉભો થઈ ગયો. સંભવી બનીને બાળકને કે અતિશયોક્તિ આ હોય તે આઈ છે. તમે કીધું કેદી નહીં તો એ કલા મારા અંધાકાર પાય મારો મહારાજા કલા જાણે. માલિક કો સલામ. માલેકુમ સલામ. મારા મહારાજને તમે બુદ્ધિવાર બનાવ્યા. જી. બે આંખે આંધળા બનાવ્યા. અને એની પાસે એક અદભુત કળા હતા કે લોખંડના હાથ તવા બંધાવો, છેલ્લા તવા ઉપર એક માણસને બેહાવો, એ માણસ ખાલી કાકરીનો અવાજ કરે. મારા મહારાજા આંધળા છે. એ અવાજ ઉપર બાણ ખોલે, હાથે તવા વિધિ, છેલ્લે જે બેઠો એ કાનને હણી. આ ખાતરી કરી કોક તૈયાર. अरे मैं तैयार हूँ. નહીં માલિક મેં તૈયાર છું. नहीं जाओ, મારે ખાવા દે કે तुम नहीं, मैं खुद बैठूंगा और देखूंगा कि ये बात सच है या नहीं. અંધાતા આપની પરીક્ષા કરવા માટે થઈ હાથે તવા બંધાઈ ગયા. અને છેલ્લા તવા ઉપર આપની કસોટી કરવા ભોરીસા પોતે ઊભા છે. લ્યો આ ધનુષ બાણ આપના હાથમાં ધારણ કરો. બારોડજી, હા આ ધનુષ્યને બાણ કયા પ્રકારનું છે? ફજે તે ચલાવ્યો તો દિશા ભૂલી જાય. આમાં આપણે શું બતાવીએ અહીંયા ચક્રે ચલાવ્યો 50 માણસોએ પૃથ્વીરાજને ફેરવું તો દિશા નક્કી ન થાય. અને કઈ તઈ બાળો ટીકીએ છે ધનુષ બાણ હાથમાં દીધું. પૃથ્વીરાજ કે આ બાણ કયું? તો આ છેલ્લું બાણ આપું છું. એહી બાણ ચહુબાણ, એહી બાણ ચહુબાણ, રામે રાવણ ઉત્થપ્યો, એહી બાણ ચહુબાણ, કર્ણ શિર અર્જુન કટ્યો, એહી બાણ ચહુબાણ, લક્ષ્મણ ભ્રમર કર વિંધો, એહી બાણ ચહુબાણ, શંકરે ત્રિપુરાસુર સત્યો, એહી બાણ ચહુબાણ. આજ ચંદ બિરદ સતુ ચવે કે મત ચૂકે હાથે તવે. કવિરાજ, મારે અને શાહને અંતર કેટલું છે? 4 વંશ 24 ગજ અંગુલ અષ્ટપ્રમાણ, ઈતે પે સુલતાન હે મત ચૂકે ચૌહાણ. બાપા સીતારામ ચોક, મોરબીને આંગણે આજનો આ લોક ભવાઈનો કાર્યક્રમ. બેસજો 5 મિનિટ. હો ભાઈઓ, ઉતાવળ કરોમાં. જેમને મને ખાડામાંથી આમ તારી લીધો છે, ખાબોચિયામાં મને અબજો રૂપિયા કરી દીધા છે એમ કેવું તો કહેવાય. એક સામાન્ય વાત, સુસવા ગામની અંદર અમે ભેળા થયા. માનનીય ભાઈ શ્રી મહેશભાઈ, અમારા તુલસીભાઈ કાસુંદરાભાઈ, નાગજીભાઈ, લવજીભાઈ અને એમનું આખું ગ્રુપ. એને મારા હૃદયની મેં વાત કરી કે ભાઈ હું દીકરીના લગ્નની અંદર થોડોક તાણમાં આવી ગયો છું અને તમારે થોડોક મને સહકાર આપવાનો છે. પણ થોડોક નહીં, આજ મને એને પૂરેપૂરો સહકાર આપી દીધો છે. એટલે બ્રાહ્મણના દીકરા તરીકે હૃદયનો આશીર્વાદ આપો કે ભગવતીમાં ઉમિયાજી, પરમ કૃપાળુ પરમાત્મા, અત્રે બેઠેલા દરેક આગેવાનો, બહારથી પધારેલા સ્નેહી મિત્રો, સજ્જનો, અને આમ તો વિચાર કરવા જેવું છે નરસિંહ, આમાં નાની બરાનું એક જજમાન નથી. વેવાઈના ગામના, કુવાના ગામના એ બધા પટેલિયા છે, ભાઈ છે સુરેશભાઈ. હું તો એને ધન્યવાદ આપું છું ભાઈ. હું એક નહીં પણ ઘણા વ્યાસોને પોરની સાલ મેં એને તાર્યા છે.
નામી અનામી કેટલાય વ્યાસો આવીને વાત કરે કે ભાઈ આમ છે ને ભાઈ કરો. પછી એક જાહેરાત થઈ આપણે કાલના કાર્યક્રમ તમે બધા સાંભળી જશે એ આના બધા દેવાવાળા છે. તો હું તો ખરેખર હૃદયના આશીર્વાદ આપું છું કે માં ભગવતી ઉમિયાજી બહુદરાજી અને ભગવાન કૃષ્ણ કન્યું મુરલીધર મહારાજ આપ સર્વને સદાને માટે જય કરે જય કરે જય કરે, સદાને માટે સુખી રાખે અને તમને જે આપે છે એનાથી 10 ગણું વધારે આપે. એટલો મારો હૃદયનો આશીર્વાદ છે. આ કાર્યક્રમ પૃથ્વીરાજ ચૌહાણ કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન એ નાટક અમારી મતિ અનુસાર તમારી પાસે રજૂ કર્યું છે. આ નાટકની અંદર કોઈ પણ કલાકારોની ક્યાંય પણ ક્ષતિ આવી હોય, અમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો સભાજનો પાસે 2 હાથ જોડી માથું નમાવી અને માફી માગીએ છીએ. કારણ કે કલાકાર છે પૂર્ણ હોતો નથી. કોઈને રચનારે રૂપ દીધા, કોઈને દીધા છે જ્ઞાન, કોઈ તન ઘેલા, કોઈ મદ ઘેલા, કોઈને દીધા છે અભિમાન. સગળું નથી આપ્યું સાથમાં હું અપાત્ર બોલે અધૂરા. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ બાકી માનવ માત્ર. એક માણસ જ એવો છે એની ભૂલ થાય, ઈશ્વરની ભૂલ ક્યાંય ન થાય. કાર્યક્રમ અહીં પૂરો કરવામાં આવે છે. એક વખત સર્વ ભાઈઓ મારી સાથે જે બોલવા વિનંતી, કોઈને પાપ થાય તો મારા એકલા ઉપર બોલો મૈયા માતની બહુચર માતની આજના આનંદની જય હો.